ભાઈબંધનું કોમ હ અને બીજા ભાઈબંધ બોલાવી દીધું. એક જણ થાય નહીં, બે જણની મારે ભણાય તે આપણે ઓને પણ ભાઈબંધ બોલાવી દીધું. બે જણ આવે તાર લઈને. એક વસ્તુ બતાવું ને, ઘેર જલ્દી જઈએ ને તો મસ્ત જોવા મળશે. હું તમને બતાવું. આપણે કેબિન પર ચડીએ પછી બતાવો. પહેલાં તો બધાની જય શ્રી રામ અને જય માતાજી. બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે ડેલી વ્લોગ પ્લસ 100 ચેનલની લોંગ વિડીયોમાંથી આજે થયો 46મો દિવસ અને આજે સન્ડે રવિવાર અને થોડુંક હેરકટ એવું કરવા જઈએ હ 150ના લઈને 115 જઈએ આપણે જોડેના ગામમાં જઈએ હ. તે થોડુંક સારું હતું તે ઊભી રહે હ મહેશના હું બે હ તે થોડુંક વ્યૂ સારો હતો તો ઊભી રહ્યા. ચમકી આખોર ખુલ્લું એકદમ અને આખોર લીલ કર્યું. અમારા ગામમાં ખાસે છે ને વિડીયો ફોટા પાડવા આવે હેંગર તો ખાસે છે. આપણે ચાન આવ્યા હતા ને ખાસે છે તાને અમે આવ્યા હતા એકવાર ફોટા એવું પાડવા હેંગર. પછી થોડાક બાલ નેના કરા દો એ વિચાર હે. બહુ મોટા હે ઘરના બધા ક્યાં કરે હે તો થોડાક નેના કરાવી દઈએ. જઈએ મોર્નિંગમાં જઈએ. વાગ્યા હવે 11 વાગવા આવ્યા. 10:45 થાય તો જઈએ આપણે પલ્સર 150ના લઈને જઈએ. બ્રિજ જો મોટું સાધન જઈ શકે. હેર કટ કરાવવા જતા અને કરાવીને હેર કટ જઈએ ઘર બાજુ ને કાંઈ આપણે આવ્યા હતા સવારમાં 11 વાગે 10:45 કંઈક એને હેર્યા હતા અને એકનો 16 થઈ ગઈ. આપણે ઘેર આવતા આટલો બધો સમય લાગી જાય હેર કટ કરવા. હેર કાપવામાં આટલો બધો સમય લાગી જાય. ઘેર જઈએ ને 1:16 થઈ 11 વાગ્યાના આવ્યા હતા. 2 કલાક થઈ જાય આવતા. આમ ભાઈ બંધ એટલે તો વધારે સમય લાગવા. ફોન ખાતા આવીએ મીઠો દુકાને લીધો ફોન ખાતા જઈએ ઘર બાજુ. તો મહેશના કામ હતું આપણે ખેતરમાં તાર ફેન્સિંગ તો બોરો ખાવા આવ્યા હતા. કોડીએ હું ભાઈબંધને બોલાવ્યા. આપણો કોઈનો છોકરો આવી ગયો. હલો તાર ફેન્સિંગનું કામ હ તાર બાંધવાના હે તે એટલે આપણો ડોગ તો જો ડોગ આવ્યા હતા જોડે મોકલી દે મારા બોરો પાડી લીધા. થોડા ખાતા જઈએ. બોરો ખાઈને આમ જઈએ ખેતરમાં. ભાઈબંધનું કોમ હ અને બીજા ભાઈબંધ બોલાવી દીધું. એક જણ થાય નહીં, બે જણની મારે ભણાય તે આપણે ઓને પણ ભાઈબંધ બોલાવી દીધું. એવું કરે તાર મારવાના ખેતરમાં ઘેવું નાખ્યું એટલે તો પછી જઈએ. રહી નાખી જોડીને ખેતરવાળા તો ખુલ્લે આમ થઈ ગયું. બધું ખુલ્લું થઈ ગયું. ગાય ખાસું થયું તાના આવ્યા હતા અત્યારે આવીએ ના લે વજન અમે એટલે થાક લાગે ત્યાર ઠીક ચોહી લઈને આવ્યા. ઘેર ઠેઠી લઈને આવ્યા અને એવું થઈ ગયું. તાર ફેન્સિંગ કરી દીધી. આપણે ફરી નાખ્યા હતા અઠવાડિયું તો છેલ્લું બધું દેખાય છે. જો જેવું ખાસે એવું થઈ જાય અને આપણે જે જોડીના એક ખેતરમાં જો બીજા વાય તો એવા જો ખાલી દેખાય એ ખાસે દેખાય.
અને મહેશને તો આગળ આપણે એવું ખરું એ આગળ એને એવું કરવાનું હા એ આગળ તાર મારવાનું તો જઈએ 2 જણા આવે તાર લઈને એ આલુ બટાકા નાખે ના તો એવું કોમેન્ટ કરે કરો इसका पौधा है કઈ દે બધા હારા બસ એવું જ જોઈએ પેન જીએ પાણી પીએ આવતા આવતા થાકી છે બોર ખાઈને અલે ના થાય ઘઉં તો વરી જાય પછી પાછા ઊભા થઈ જાય નહીં લે કેવું બોરનું પાણી ચાલુ તો પીવા આવ્યા આપણે અને જોડે કોઠી પણ હા કે અહીં કોઠો લાવીને ખાઈએ પડે હોય તો ખાઈએ કોઠો અહીં મારવાના કે પેંગણ મારવાના એક જ ખાઈ આલુ કોમ તાર ફેન્સિંગ નહીં આવડે આપણે બધે કાળીઓમાં બાંધવાના હતા ઘેઉં કોઈ ખાઈ જાય ને એના માટે બધે તો આલુ છે હાલ દે પણ 2 ચટાકા પટાકા બે હાલ દે છે અને એક ચિપ્સ જેવું એવું કંઈક હાલ દે નમકીન આપણે લઈને જઈએ ખેતરમાં મહેશના પેલા 2 તાર બાંધે તો આપણે લઈને જઈએ નમકીન થોડુંક क्या पेले काल जाए चिप्स खाए हूँ क्या था બધું બે ના લ્યું હા બે લે મને 10 રૂપિયાનું કંઈ કાલ દે તો નમકીન લેવી થોડુંક અને પાણી બોટલ મંગાવી હતી પાણી બહુ તરસ લાગી હતી ખેતરમાં આપણે આવી ગયા અમને તો તારે ભલે ખેંચે ફરતી આખા ખેતરને મહેશ એમના બોધ દીધે 2 જણા હું નાહી ગયો તો થોડોક બહાર કોમ હતું તે જયો તો આગળ અને પેલે એવું લઈને આવ્યો થોડુંક નમકીન લઈને આવ્યો નમકીન થોડુંક અને પાણી બોટલ મેન તો પાણી બોટલ મંગાવી હતી અમને કે પાણી પીવું પણ થોડુંક નમકીન આપણે લઈને આવ્યા જવાનું તો નાસ્તો કરવા પણ દુકાન બંધ આપણા ગામમાં એક જ દુકાન હા દુકાન બંધ તો પછી બંધ રાખી નમકીન લઈને આવ્યો શું કરે પેલો બેન બધી રે નહીં તારે અરે પેલા બોલાય હે કંઈક થોડોક નાસ્તો કરી લે કંઈક ચિપ્સ અમેઝિંગ ચટકા પટકા એક સિંગ ભજીયા અને એના ભજીયા અને એક આલુ સેવ કરીએ નાસ્તો હું તો અમે ખાઈને જ આવ્યો પકોડી એવું ખાઈને આવ્યો સાંજનો સમય હોય ખેતરમાં નાસ્તો કરીએ અમે 3 જણા અને ઓ ભાઈ વ્યૂ જોઈ કાઢ્યા સાંજનો સમય વાગી 6 વાગવા આવી ગયો ખેતરમાં તો આપણે એક વસ્તુ બતાવો ને ઘેર જલ્દી જઈએ ને તો મસ્ત જોવા મળશે હું તમને બતાવું આપણે કેબિન પર ચડીએ પછી બતાવો મસ્ત આ તો નેચર છે ખેતરમાં રહીને ધાબા પર જઈને બતાવો યાર કેબિન પર થાકી ગયો એકદમ ઝડપી તો આપણે આવી જઈએ કેબિન પર હું બતાવું તમને ખાલી થોડુંક સ્પીડમાં આવે એટલે ભાઈ સાહેબ
થોડુંક વધારે હતું પણ આપણે આવતા આવતા ઓછું થઈ જેવું લાગે વ્યૂ. તો ખેતરમાં આપણે જબરજસ્ત દેખાતું હતું અને કેબિન પર મસ્ત આવી જાય ખુલ્લું એવું.